તો કેમ છો મારા કલેજો મજામાં છે તો ફરીથી તમે મને જોશો કે મારા વ્લોગની અંદર તમારો ભાઈ આવી ગયો ખાલી એરિયાનો બેકગ્રાઉન્ડ શું જો કેવો મસ્તનો વ્યૂ છે અહીંયા એકદમ સુમસાન એરિયો છે અહીંયા તમારો ભાઈ લઈને સાયકલને મોડિફાઈ કરી દઈએ તળકતી જોયું હોય ને વિડીયો શેર કરો કમેન્ટ કરો લાઈક કરો કમેન્ટ કરવાનું તો જરૂર ભૂલતા નહીં. હવે તમને દેખાડું સાયકલનો મસ્ત ટ્યુટોરિયલ કેવી રીતે બનાવ્યું છે. પહેલાં એને સાયકલનો પહેલાં આખો સીન લઈ લ્યો એકદમ ભળકતો ચાલો દેખાડું. But I'm just getting started. Got my eyes on the target. No, no. Till the battle's won, till kingdom come. ફાઇનલ એડિટિંગ તમે જોઈ લીધી વિડીયો કેવો સાયકલ કેવી રીતે મોડિફાઈ કરી દો. આ રે આપણી સાયકલ જો બીજી ફેર દેખાડ દો. આ રે આપણી સાયકલ એક મિનિટ મિત્ર થંબનેલ લઈ લો ક્લિક મને મસ્ત આઈડિયા એવો થંબનેલ લેવો આમ કરીને આમ આ થંબનેલ જોઈને કેટલા એટ્રેક્ટિવ થઈ જાય. રાજા મેલડી જોઈને ખાસ કરીને જો છે ને રાજા મેલડી. આ તો ઇંગ્લિશ ગુજરાતીમાં લખેલું આપણે ઇંગ્લિશમાં હવે ટ્રાય કરશું કાલે પાછી નોટ નાખવાની છે. કાલે પાછી આપણે બધા મને સામું જોવો જો આ પાસ અમે મને જોઈને ગયો પાછું આપણે નંબર પર ટ્રાય કરશું ગુજરાતીમાં કિંગ ઓફ મેલડી આપણે આજથી પહેલાં એ લખશું કાલે. ચાલો ફટાફટ સાયકલ લઈને આપણે જઈએ રાજકોટ તરફ કન્ટિન્યુઅસલી. પગમાં કાંટો કરી ગયો આ પગમાં લાગી ગુડા ભૂરી જો કાંટા આવીને બાય કાંટા પાસે સાયકલ ઊભી રાખી. હાલો હવે જાય રાજકોટ. મિત્રો તમે જે વિડીયો બનાવવાનું ચાલુ કરશો ને ત્યાં તમને કોઈ નહીં બોલાવે. લિટરલી કોઈ બોલાવશે નહીં. દાંત કાઢશે નોખા એ વધારે સાયકલ છે બીજું કંઈ નહીં. તો રોડ વચારે જો ઊભો હો હાલતા ગાડી મારે બધી સામું જોવે છે. તમારા ભાઈને કાંઈ ફિકર નથી આઈ ડોન્ટ કેર. આપણે વિડીયો બનાવવા ઉપર નજર રાખો બીજી ક્યાંય નહીં બરાબર. અને અત્યારે મને ગામના જે બધા હતા ને પહેલાં એમ કહેતા વિડીયો બનાવવાનું મેં કીધું એમાં કાંઈ ન થાય. અત્યારે જે કામયાબ થયો નથી ને તારે બધા બીજા એમ કહે વિડીયો બનાવો સારો વિડીયો મને મારો બનાવી દેવો એમ કહે. વિચાર કરો હું હોય છે આ બધું. આ ગાડી એવી જોઈએ 4 વ્હીલ એવી છે આવી કેટલાય તમારી પર હશે દાંત કાઢવા દેવાના. એક ના એક દિવસે કામ થઈ જતો. મારે એક આઈડી છે કુનલ ઠાકોર 9945 યુટ્યુબમાં એના 2K સબસ્ક્રાઈબર છે. એની પહેલાં આ વાત તમને મેં બીજા બ્લોગમાં કીધી હતી પણ આ બીજી ફેરે કહું. આ ચેનલમાં મારા 2 હાથલા સબસ્ક્રાઈબર 77. એ સબસ્ક્રાઈબર એટલા ને એટલા નથી રહેવાના. તમને આઈજી કહું ને પહેલાં કીધું હતું હવે કહું હજી કહું આ સબસ્ક્રાઈબર એટલા નથી રહેવાના. એક ને એક દિવસે વધશે. જે મારા 1K સબસ્ક્રાઈબર બનતા તેથી મારા 100 સબસ્ક્રાઈબર હતા ત્યાં વધતા નહોતા. અચાનક ડ્રોપ થઈ જતા ઘડીક વધતા હતા. અત્યારે અચાનક ચેનલમાં સબસ્ક્રાઈબર વધી ગયા ગ્રો મળી. અને આ ચેનલમાં એવું થઈ છે અચાનક ગ્રો મળશે. હમણાં એકાદ અમારો વિડીયો વાયરલ થયો તો 901 ગયો તો હમણાં આ જ ચેનલમાં અચાનક વિડીયો કંઈ વાયરલ થાય કંઈ ખબર ન રહી. કંઈ વિડીયો એકાદો મિલિયન્સમાં પહોંચી જાય લાખોમાં પહોંચી જાય હજારો પહોંચી જાય. એટલે વિડીયો બનાવવાનું ચાલુ રાખવાનું. આપણે વિચાર કર્યો હોય એક ને એક દિવસે નહીં એટલે એક દી બ્લોગ નાખશું ને એક દી લોંગ વિડીયો નહીં નાખી એટલે એને એક દીમાં બ્લોગ બની જાય ને એક દિવસ બીજા દિવસે અપલોડ થઈ જાય. તો આ બ્લોગ ચાલુ કરું અહીંથી હું. તો કોણ જાણે આપણે ચેલેન્જ લઈશું 5 દિવસનો પહેલાં 5 દિવસ લગી આપણે આમ બ્લોગિંગ કરશું. આ જો હાલ તમારા સામું જો હે આપણે ડોન્ટ કેર બોલતું રહેવાનું વિડીયોમાં ધ્યાન રાખો બીજે ક્યાંય ધ્યાન રાખતા બરાબર. એટલે 5 દિવસ તમારો ભાઈથી ચેલેન્જ લે એક દી વિડીયો નાખશે એક દી નહીં નાખે એક દી વિડીયો નાખશે એક દી નહીં નાખે. એટલે મારે તો ડેલી બ્લોગ જ નાખવાના છે. એક દિવસે એડિટ કરવાનું હોઈ જાય એટલે રાતે એડિટ કરી નાખીશું વિડીયો. તો બ્લોગમાં બનીને રહી ગયો. એડિટિંગ કરવાનું છે તાકાત આપણે હમણાં એને 5 દિવસો પહેલાં ચેલેન્જ લઈ પછી આપણે એક સિરીઝ કાઢશું. સિરીઝ Day 1 Day 2 Day 2 સિરીઝ કાઢશું. કેમ બધા બ્લોગમાં સિરીઝ નાખે ને સિરીઝ એ ટાઈપની કાઢશું. તમને બધાને હું એડિટિંગ શીખવાડવાનું હોય એડિટિંગ શીખવાડીશ તમને બધાને હું. તો વ્લોગમાં બને 5 દિવસો પહેલાં ચેલેન્જ કમ્પ્લીટ થઈ જાય ને પછી આપણે Day 1ની સિરીઝ કાઢશું. 5 દિવસની સિરીઝ કાઢશું. તમને એડિટિંગ બધી શીખવાડીશ. કેપકટમાં VNમાં એડિટિંગ કરું હું ઇનશોર્ટમાં કરું અને વિડીયો કેવી રીતના એડિટ કરીશ ને બધું તમને કહીશ. પેલા 5 દિવસની સિરીઝ પતી જાય પછી બીજી 5 દિવસની પાછી સિરીઝ ઉપાડશું. ચાલો 5 દિવસ ચેલેન્જ કમ્પ્લીટ થઈ જાય. હવે હું વિચાર કરું જે થાય કેમ એટલો પણ ડેલી આપણે સાયકલ લઈ નીકળશું કાંઈક ને કાંઈક અનુની કરશું. અનુની એટલે બ્લોગમાં કરશું એક અનુની. ચાલો ફટાફટ અહીંયાથી નીકળી હવે ફટાફટ સાડા કેટલા વાગ્યા છે
4:42 થઈ ગઈ. આપણે 5:30 રાજકોટમાં પહોંચવાનું છે. 5:30 વાગે. ચાલો ફટાફટ આપણે જઈએ રાજકોટ રહ્યા તરફ. પડે તો વ્લોગ આપણો મૂકા છે ડેલી 10 વાગે, સવારના 10 વાગે વિડીયો અપલોડ થઈ જાય. જોઈ નાખજો ફટાફટી. આ આખો રોડ ખાલી જો, આખો રોડ ખાલી છે. આલી સાઈડ નો વાહન, આલી સાઈડ નો વાહન. તો ચાલો ફટાફટી આપણે નીકળી. અને હાઈવે ટચ હું વિડીયો શૂટ કરું છું. હાઈવેની ટચ જ હાઈવે અંદર જ છું. ચાલો આજનો બ્લોગ આપણે લાંબો થઈ ગયો ના નથી થયો હજી લાંબો. હજી રાજકોટમાં જઈને તમને હું મળીશ, કંઈક કરાવીશ. બ્લોગ તો દેખાડો ને. હાલો નીકળી ફટાફટ અહીંથી. ફાઇનલી ગયો છે આપણો બાળક સેટ ઊભા જેવો થઈ ગયા ને ઊભા પડે છે. આમ નો હાલે, આપણે આમ ઊભા કરશું. જો આ શું છે કમેન્ટ કરજો. આ હે એમસીલ કહેવાય કે એમસી કહેવાય. તમે તને પાણા જેવું કામ કરું જો થઈ ગયો હમણાં. જો આ હે એમસી બરોબર. જો થઈ જાય. અવાજ સાંભળજો. આવ્યો અવાજ, બાસી લઈશું. જોઈ ગયો આવ્યો અવાજ. થેન્ક યુ. હાય મારો વિશેલો વાઘ આવ્યો. ભાંગી ને ભાંગી એક નહીં તોડવું નથી આપણે. તમને માઇક દેખાડી. હાલો માઇક આપણે માઇક નો ખોલીને વિડીયો દેખાડી. જો આપણે આ માઇક દેખાડી તમને આ બ્લોગમાં. હું માઇક આખું પ્લાસ્ટિક હજી તોડવું નથી આપણે. આમ જ રાખવું કાં આવી રીતના ખુલે પકડ્યા. બોક્સ પકડ ખેંચ અને બોક્સ. આ હે ઓલી સી ટાઈપ અને ફોનમાં ભરાઈ દેવાની એટલે અવાજ આવે. આ દેખાડી ટાઈપ સી એપલની પિન જો. એ મેં નંબર પ્લેટ બનાવી હતી રાજા મેલડી. જો વ્હાઈટ છે ને એપલની કહેવાય. શું કહેવાય? એપલની. આવડી પિન આપણે આમાં ભરાઈ દઈએ. જો આ રીતના આમ આ પકડ આમ જાઓ આમ રાખ. જો આવી રીતના ભરાઈ દેવાની આમ મેચ જો મૂક દે જો આ ટાઈપ સી થઈ ગઈ એટલે એપલમાં ભરાઈ દો એટલે હમણાં કનેક્ટ ડન થઈ જાય. ખેંચાય ખેંચ. હાલો આ બે તમને દેખાડી દીધું. હવે દેખાડી આવડું માઇક નોર્મલ કનેક્ટ નથી કર્યું હજી તારે. જો આ હે બોય કંપનીનું બોય. હા હા ચાલુ કરું. આ દબાવવાનું દબાવીને રાખવાનું. હમણાં આવડી પિન ભરાવ મોબાઈલમાં એટલે કનેક્ટ થઈ જાય. હવે પાછું બંધ કરી દઈએ આપણે. આને તો જરૂર નથી. ચાર્જિંગ કરવા માટે સી ટાઈપ સી આપેલી છે. સારી હવે એ હજી નથી વાગતું. ઉપર આને દેખાડી દે પેલા. આ હે બીજું રૂસડાવાળું. જુઓ હે ને રૂસડાવાળું આઈડિયા નહીં. આમ આમ કર્યા આમ મજા આવે. આમાં સેમ ફીચર છે. આમ દબીને રાખો અને આમ આમ રાખજો. આમ રાખજો કનેક્ટ ચાલુ થઈ ગયું ફોન. આમ કરીને આમ કરીને ચડાવી દઈએ. બોલો હાલો ગાઈસ બોલો. હેલો ગાઈસ, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. હેલો ને હવે ને જો આમ કરીને કોલરમાં અહીંયા ભરાઈ દેવાનું. જ્યાં રાખવું એને રાખી દેવાનું. ને હજી દેખાડી લે જેમાં છે બધી વસ્તુ. પેલા બોક્સ ને આપણે ખોલી આવે જવું હે ને પંચનું. इसमें क्या જો હું कार्ड ઉપર પેલા ફિટ કરી દે આપણે. જાવ ઊભો ધરે આમાં દેખાડ દે. આપણે આને પેલા દેખાડું. જો આ પકડાય થઈ જા કઈ લાંબુ આવડું. શું આવડું મોટું કેવડું લાંબુ છે. યુઝર મેન્યુઅલ જો ખાલી હે ને. આમાં બધું શીખડાવેલું છે. પકડ તો ખરા. બધું શીખડાવેલું શું કરવાનું, શું દબાવવાનું. જુઓ પૂખું મેન્યુ આપેલું છે. એ ગદ્દે બંધ ફરી ને કાંક પાછું હતું એને. આમ આવે મૂકી દેજો. થઈ ગયું ફોલ્ડ કાગળી જેવું થઈ ગયું. એટલે પેલા એની પછી છેલ્લે જો આમાં શું હોય. આ છેલ્લે કોથળી તો ઓલું આ દિયો સમજાઈ ગયો. આ ખાલી ખાલી આવડું હોય ને છોડાવવાનું. હવે બે છે એક આમાં નાખેલો હતું બે એટલે અનબોક્સ કરી. અને શું છે જો આવ્યું